તો હું અમેરિકા ગયો તો વિમાનમાં બેઠો તો વિમાનમાં બધી એર હોસ્ટેસો બહુ મસ્ત હોય, એમ રૂપાળી હોય. ભાઈ હવે જે છે કહું છું યાર, એમાં શું કરો છો? એમ કહું કે ડાકણ જેવી હતી. આ તાકાત જોઈએ બોલવા માટે સાહેબ. તો બે એર હોસ્ટેસો મારી પાસે, હું મારી વાઈફ બેઠા હતા. તો પેલી એર હોસ્ટેસ મને શું કહે, મે આઈ હેલ્પ યુ? મેં કીધું બેન બેહવા દે શાંતિથી થોડી વાર. મેં કીધું મને બેસવા દે શાંતિથી. તો કે પછી હું અમેરિકા ગયો ને, બહુ લાંબી વાત છે, પણ હું એક શાકભાજીની દુકાનમાં ગયો શિકાગોમાં. મોટી શાકભાજી, આ હોલથી 4 ગણી મોટી, બધા જાત જાતના શાકભાજીઓ, દૂધી ને રીંગણા, બટાકા, ગાજર. તો મેં એક કેળાની મોટા કેળા પડ્યા હતા, બનાના ખાઈએ ને આપણે, તો બધા બનાના ઉપર એક એક બનાના સિંગલ હોય અને આમ તીર દોરેલું, આમ એરો ઉપર લખેલું ઓપન ફ્રોમ ધીસ સાઈડ. અલા કીધું સાલું આ ધોળિયાને કેળું ખોલતા નહીં આવડતું. અને આપણે તો અહીંયા વરાછા માલ્યું હોય તો છાલ હાથે ખાઈ જઈએ, ગાઈ યા ચાલશે તો બધા. તો હું તો ટેન્શનમાં આવી ગયો. મેં સાલું કોઈક લોચો લાગે છે. એટલે હું પાછું દેખ્યું કે બનાના જ લખ્યું, બધું છે તો બનાના જ. હું ત્યાં ગયો તો કાઉન્ટર પર, ત્યાં પાછા એક રૂપાળા બેન બેઠેલા મસ્ત. ત્યાં હાલા લોકો બહુ સારા હોય દેખાવમાં, જોડે જાઓ ગંધ માર્યો. ડુંગળા દૂરથી રળિયા હમણાં, આ કહેવત એમાંથી આવી છે આપણે. પછી હું પેલા બહેન મેં કીધું વાય ધેર ઇઝ અ સ્ટીકર ઓન એવરી બનાના કે ઓપન ફ્રોમ ધીસ સાઈડ. મને કે યુ ડોન્ટ નો. મેં તો આઈ ડોન્ટ નો. Listen gentlemen carefully, in America there must be an instruction on everything and we Americans follow all the instructions. મેં કીધું we Indian never follow any instruction. બહાર બધા જે થવું હતા એ અહીંથી ગાડી નહીં લેવાની, લઈ લે તું, હું છે ભૂતા છે. એ અવાજ નહીં તું. અરે પાછું સ્પેશિયલ ભાઈ, પાછળ નહીં જોવાનું. સાલું ના પાડે એ કરવામાં નંબર 1 એટલે ભારતીયો. સાહેબ બહુ શરમ સાથે કહેવું પડે છે, દુબઈ સિંગાપુરના એરપોર્ટ પર આપણે જ લોકો કચરો ખિસ્સામાં મૂકીએ અને અહીંયા ભારતમાં ઉતર્યા નથી કે દે ઠોક. નરેન્દ્રભાઈના બાપા કે તોય ફેંકું, શું છે ભારત. વી આર ધ મોસ્ટ ઇનડિસિપ્લિન પીપલ ઇન ધીસ વર્લ્ડ સાહેબ, બહુ શરમ સાથે કહેવું પડે. એન્ડ દેટ ઇઝ વાય વી આર નોટ હેપી. આપણે એક પણ સૂચનાઓનું પાલન કરતા નથી જીવનમાં. કેમ કે આપણે આપણી જાતને વફાદાર નથી, સમાજને વફાદાર નથી, ભગવાન આપણે કોઈને વફાદાર નથી, અને એટલે દિવેલ પીધેલા તો ફરવાના છે. આપણા જીવનમાં સાહેબ કરોડો રૂપિયા આવી જશે પણ તમારા ચહેરા પર સ્માઇલ નહીં આવે. હું જોઉં છું હસબન્ડ વાઈફના લગ્ન થાય ને એટલે પેલો ફોટોગ્રાફર કે ભાઈ પાછો લે ને થોડું હસ, એટલે 5-10 સેકન્ડ હશે હો. અને એમાં જો આવી ગયો તો આવી ગયો. અચ્છા રિસેપ્શનના ફોટા તમે જોજો, 10-10 જણ ઊભા હોય ને, $1 લાખનો સૂટ પહેર્યો હોય, 2 લાખની સાડી પહેરી હોય, પણ ખબર હોય બધું કેવી રીતે ભેગું કર્યું છે. હશે ક્યાંથી? વિડીયો વાળાના બાકી છે. આ ડીસો સાલી 800 થી 1200 પહોંચશે. સાહેબ જ્યારે ખાલી થઈને જીવીએ છીએ ને, જ્યારે ઈશ્વરે જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો. સાહેબ ઈશ્વરે આપણને સુખ અને દુઃખ 50-50% લઈને અહીંયા જન્મ આપ્યો છે. કરોડપતિને કરોડ રૂપિયાનું સુખ દુઃખ, ભિખારીને રૂપિયાનું સુખ ને દુઃખ. એટલે આપણે અને પાછું એટલું જ લઈને જવાનું છે, તો જ ભગવાનને જ બેલેન્સ છે ને માસ્ટર કોમ્પ્યુટરમાં. પણ આપણે શું ધંધા ચાલુ કર્યા, સુખ વધારી દો એટલે ભગવાન શું કરે, દુઃખ બી વધારી દે. એટલે હોશિયાર લોકોએ શું કર્યું, તો સુખ ઘટાડી દો, દુઃખ ઘટાડી દો, એટલે ભગવાન શું કરે, સુખ બી ઘટાડી દે. ચાલો લોચો. તો કરવું શું, બંનેનો સ્વીકાર. સુખ હોય તો સુખનો સ્વીકાર, દુઃખ હોય તો દુઃખનો સ્વીકાર. આ ભયમુક્ત જીવન ત્યાંથી શરૂ થાય. જો હૈ સો હૈ. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. મારે સાલો દિવેલ પીધેલા ફરવાનો સવાલ જ પેદા થતો નથી. તું જે કરે તે સારા માટે. તું ભીખ મંગાવે, તું બરબાદ કરે, તે બરબાદ કરવાની નક્કી કર્યું છે, તો મારી શું ઓકાત છે કે હું એમાંથી નીકળું. પણ હું મરીશ નહીં.
મને ઘણા છોકરા કહે સાહેબ સુસાઇડ તું મરી જશે ને 4 દાડામાં લોકો ભૂલી જશે, પણ તું સલાહ જીવી ગયો ને દુનિયા તને યાદ કરશે. આ પાવરની સમજણની વાત છે. આ સ્કૂલ કોલેજોવાળા છોકરાઓને ઘોડા કરી નાખે. ટકા લાવો, 94% લાવો. સ્કૂલ બાર બોર્ડ માર્યો, અમારી સ્કૂલનું ગૌરવ. મેં કીધું આ 4 જણા તો ઘેર હોત ને તોય પહેલો નંબર આવત. છેલ્લી નોટોનો લાવ ફોટો, તું હાચો. ગાંધીજી જેવા બનો. કસ્તુરબા ક્યાંથી લાવવાના? તમારે હાલા કેવું છે ખાલી ખાલી. ભગતસિંહ જેવા થઈ જાઓ. એટલે ભગતસિંહ જેવા થવા બોમ્બ ફેંકવો પડે, ધોળિયા હોવા જોઈએ. હાલ તો આપણા વાળા મરી જાય બાપડા. ના કરાય યાર. કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની ગઈકાલ કરતાં આજે આપણી જાતને બેસ્ટ બનાવવાની છે. આટલું જ ચાલુ કરવાનું. ભાડમાં જાય. સિગરેટ પીવાની ઈચ્છા થશે, રોડ ઉપર ઊભો રહીને પીશ, હંતાઈને નહીં પીવું. છોડવી છે પણ છૂટતી નથી. સલાહ મરી જાય ને પાર આવે. તું સિગરેટ તારા માટે છે, તું સિગરેટ માટે છે. સાહેબ 1500થી વધુ લોકોને વ્યસન છોડાવી દીધું એક જ કલાકમાં. અને તમને કહું છું, કોઈને દારૂ, મસાલા, ગુટકા 1 કલાકમાં છોડાવી ના દઉં ને, તમારે ત્યાં કચરા પોતું કરવા આવી જઈશ. આ ચેલેન્જ મારીને કહું છું. કેમ કે જિંદગીનો અસલી નશો ચડે ને તો આ ડુપ્લિકેટ નશાની સાલી જરૂર જ નથી. પણ અસલી નશો લાવવો ક્યાંથી? લગાવો. કોકને લાફો મારવો જ પેગ મારવો પડે. અને આપણે તો એમને જ બેહતી કરવાની. સાલા 1 મારશો તો એ 2 મારશે, પણ પહેલો તો હું જ મારીશ. આ પાવર આવી જાય. જો હૈ સો હૈ. મારું મોત પણ ઘટના નક્કી છે. આ સમજ આવી જાય. મારા કરતાં એના પ્લાન મોટા છે. માણસ મસ્ત જીવી શકે, પણ એને સવારથી સાંજ સુધી દિવેલ પીધેલો, સહેજ ખુશ થયો નથી. તારું ધ્યાન ક્યાં છે? અને એટલે તમને બધાને સાયકલ આવડે છે? સાલી પહેલી વાર જ્યારે સાયકલ શીખીએ ને તો સાલી પપ્પા ગમે એટલી પકડે ને હાલી નમી જ જાય. એમ થાય સાલું વિમાન સહેલું છે પણ આ અઘરું છે. અને પછી આવડી જાય, પછી હાથ છૂટતા, પછી દાંત બી છૂટતા. ઓવર કોન્ફિડન્સ. આ સાયકલ ચલાવવાની વાત બહુ મહત્ત્વની વાત છે. અમેરિકામાં એક કરોડપતિ માણસે બહુ નુકસાન કર્યું તો રેલવેના પાટા પર જઈને સૂઈ ગયો. બૈરી બી જતી રહી. ત્યાં તો જતું રહે, આપણા ત્યાં ના જાય. ત્યાં તો નુકસાન કર્યું એટલે બૈરું બધું જતું રહે. આપણે તો બિચારું મંગળસૂત્ર કાઢીને આલે, લો આ વેચો, તમારું કોઈક ભલું થતું હોય તો આપણે સુખી જઈએ. આ દેશની તાકાત છે. તો પેલો કરોડપતિ માણસ, આ તાકાત શું છે? વિવેકાનંદ જ્યારે શિકાગોની ધર્મ પરિષદમાં લેક્ચર આપીને બહાર ગયા ને, મને યાદ કરાવજો પેલા નુકસાન કરી વાર્તામાં તમને કહેવાની છે. તો પેલો વિવેકાનંદ બહાર નીકળ્યા એટલે એક ધોળિયાએ પૂછ્યું, આપકો कैसा लगता है? આપણા તો પેલો પૂરમાં તણાતો હોય ને તો કે આપકો कैसा लगता है? એટલે એને બહાર કાઢતું સારું જ લાગે છે. ત્યારે વિવેકાનંદને એક ધોળિયાએ પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેરો, જરા સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પડે. ત્યારે વિવેકાનંદે બહુ સરસ જવાબ આપ્યો હતો કે તમારા દેશમાં તમારા કપડાં ને જૂતા તમારું વ્યક્તિત્વ નક્કી કરે છે. મારા દેશમાં મારા સંસ્કારો ને મારી સંસ્કૃતિ મારું વ્યક્તિત્વ નક્કી કરે. એ શું રોમ જોડે તો યાર બોલો સારું બાપુ, બીજું ચેલ લેવા છે. પેલા કરોડો રૂપિયાનું નુકસાન, 10 કરોડનું નુકસાન થયું, પાટા પર જઈને સૂઈ ગયો. ટ્રેન સામેથી આવે ને એવામાં અમેરિકાનો એક કરોડપતિ માણસ, સફેદ કપડાં, બૂટ, વ્હાઇટ કપડાં, રોક ફેલર જેવો એક માણસ ત્યાંથી આવ્યો. કારણ કે હે શું થયું? એટલે ઇંગ્લિશમાં કીધું, એટલે નુકસાન થઈ ગયું. મને શું આવડતું નહીં ઇંગ્લિશ બાપુ, અને તમને નહીં જ આવડતું હોય એટલે આપણે એમાં પડવું નથી. એટલે પેલા કીધું કે એમાં શું કે અરે કે 10 કરોડ, પેલા ખિસ્સામાંથી ચેકબુક કાઢી 5-5 કરોડના 2 ચેક લખ્યા કે લે. પેલો કે સાલો મને મારી પર વિશ્વાસ નહીં, અને મારી પર વિશ્વાસ છે. ઘણીવાર જીવનમાં ગામને આપણા પર વિશ્વાસ હોય પણ આપણને આપણી પર નહીં હોતો. પેલો ઊભો થયો, બાપુ ભગવાન તમારું. પેલો કે જા મજા કર. પેલો તો ગયો ઘેર જઈ અને ભગવાનના મંદિરમાં 2 ચેક મૂક્યા. અને આપણે શું કરીએ? સીધા બેંકમાં. ચાલો ફરી જાય તો લઈ જ લો હાલ. એને મૂક્યા ને એને શું કીધું કે મેં આટલું બધું નુકસાન કર્યું તો હું એક પ્રયત્ન કરું, અને જો વધુ નુકસાન થશે તો આ ચેક વટાઈશ. એને ચેક મૂક્યા. મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિનામાં સાહેબ બધું સીધું પડવા માંડ્યું અને એના નુકસાનમાંથી બહાર આવી ગયો. એને તરત પેલા ચેક લીધા. આપણે તો વટાઈ દઈએ હો, મારું મારા બાપનું, તારા મારો ભાગ.
પેલો ચેક લઈ અને સીધો ગયો પાછો, અને સવારે પેલો સફેદ કપડાવાળો માણસ ત્યાંથી પેલો કે, હે જેન્ટલમેન, પેલો કે, હાય ગુડ મોર્નિંગ. પેલો કે, બાપુ એવામાં પાછળ 4 પોલીસવાળા પેલી ગાયો પકડવાનું પાંજરું આવે ને એવું લઈને આવ્યા, અને પેલા સફેદ કપડાવાળા માણસને ટાંગા ટોળી કરીને ફેંક્યો અંદર. પેલો કે, હે અરે કે આ તો ગોળો છે, જેને તેને ચેકો હાલ દેજે રોજ. બસ હું તમને ચેકો હાલવા આવ્યો છું બાપુ, બીજું મારું કોઈ કામ નથી. મારી કોઈ વાત, કોઈ શબ્દથી કદાચ કોઈના જીવનમાં કંઈક પરિવર્તન આવે. આજે જ હું કોઈ વ્યક્તિના ત્યાં ગયો હતો, તેની મમ્મીએ એમ કીધું કે સંજયભાઈ તમે આને ના મળ્યા તો આ છોકરો સુસાઇડ કરવાનો હતો. મને આજે ખબર પડી. એટલે મને એમ થયું કે આ કામ હું ચાલુ રાખું, કદાચ આનાથી લોકોના જીવનમાં પરિવર્તન ચોક્કસ આવે છે. અને શબ્દોની તાકાત છે કે જે માણસને માર પણ ખવડાવે ને માલ પણ ખવડાવે. હું તમને ગાળ બોલું, તમે લાફો મારો, હું સર્ચ વાત કરું, તમે તાળી પાડો, તો શબ્દની તાકાત છે.